Good morning, girls. Welcome to the lecture of accountancy. Now we are beginning with chapter number 4, that is કેશ બુક. રોકડ મેળ. કેશ બુકને આપણે ગુજરાતીમાં રોકડ મેળ કહીએ છીએ. તમને જે પેપર સ્ટાઇલ આપેલી છે મેં મારા ફર્સ્ટ લેક્ચરમાં, એમાં તમે જોઈ શકશો કે કેશ બુક જે છે એ ઓપ્શનલ ચેપ્ટર છે. ક્વેશ્ચન નંબર 2 માં સબસિડિયરી બુક્સ એના ઓપ્શનમાં કેશ બુક પૂછાય છે. સબસિડિયરી બુક્સ એટલે આપણે જે સૌથી પહેલું ચેપ્ટર કર્યું હતું, પરચેસ બુક, પરચેસ રિટર્ન બુક, સેલ્સ બુક ને સેલ્સ રિટર્ન બુક, એના ઓરમાં કેશ બુક પૂછાય છે. એટલે મોટા ભાગના સ્ટુડન્ટ્સ છે એને સબસિડિયરી બુક્સ ફાવી ગયું હોય, બરાબર છે. ઓરમાં રોકડ મેળ છે, થોડોક કેશ બુકનો સમ જે છે એ લાંબો પડે. કેશ બુક તમને ખબર છે, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ સબસિડિયરી બુક which records cash transactions, cash incomes and cash expenses, right? રોકડ આવક અને રોકડ જાવક એટલા જ વ્યવહારો કેશ બુકમાં નોંધ થતા હોય છે. ઉધાર વ્યવહાર જો હોય તો એની નોંધ રોકડ મેળમાં થતી નથી. If there is a credit transaction, it should not be recorded in cash book. You know that. પછી તમને ખબર હોય તો 11th સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર આવતું, if you remember, there are 3 types of cash book: 1 columnar, 2 columnar and 3 columnar. આવી રીતે આવતું. એક ખાનાવાળો રોકડ મેળ, બે ખાનાવાળો રોકડ મેળ અને 3 ખાનાવાળો રોકડ મેળ, right? Out of that, as per our syllabus, we have to study the examples of 3 columnar cash book. We are required to prepare 3 columnar cash book. 3 ખાનાવાળો રોકડ મેળ જે છે એ આપણે બનાવવાનો હોય છે. Which are those 3 columns? Remember, discount નું કોલમ હોય છે, કેશ કોલમ અને બેંક કોલમ. એ ત્રણેય કોલમ હોય એવો 3 ખાનાવાળો રોકડ મેળ આપણે બનાવવાનો હોય છે. આ એનું ફોર્મેટ છે. You can see it on the screen. તમે જ્યારે નોટમાં આ 3 કોલમનર કેશ બુક બનાવો ત્યારે તમારે સામસામા પેજ ઉપર બનાવવું પડે. અડધા કોલમ લેફ્ટ હેન્ડ સાઈડના પેજ ઉપર અને અડધા કોલમ રાઈટ હેન્ડ સાઈડના કોલમમાં, બરાબર. અથવા તો તમારે નોટ આડી કરી અને બનાવવું પડે. નોટ આડી કરીને બનાવશો ને તોય બહુ કન્જસ્ટેડ થશે. તો બેટર એ રહેશે કે તમે સામસામા કોલમ ઉપર બનાવો. આ ટેબલમાં તમે જોઈ શકો છો કે ટોટલ 14 કોલમ છે. 7 કોલમ ડેબિટના અને 7 કોલમ ક્રેડિટના. ડેબિટ સાઈડ અહીંયા આગળ તમે જુઓ છો તો રિસીટ્સ નું ટાઇટલ આપેલું છે, એટલે ડેબિટ સાઈડ બધી ઇન્કમ્સ આવશે. રિસીટ્સ એટલે ઇન્કમ્સ. અને અહીંયા આગળ તમે જોશો તો પેમેન્ટ્સ, બરાબર. અહીંયા આગળ બધા પેમેન્ટ્સ આવશે. ક્રેડિટ સાઈડ પેમેન્ટ્સ અથવા તો એક્સપેન્સીસ. ઓકે, એટલે ઇન શોર્ટ આ જે એક્ઝામ્પલ છે એ આમ ઈઝી છે. કોઈ પણ ટ્રાન્ઝેક્શન તમે રહ્યો, કોઈ પણ ટ્રાન્ઝેક્શન એમાં જો કેશ આવતી હોય બિઝનેસમાં તો ડેબિટ સાઈડ મૂકો, અને જાતી હોય તો એને પેમેન્ટ સાઈડ મૂકો, ક્રેડિટ સાઈડ મૂકી દો, અને છેલ્લે ટોટલ્સ કરી નાખો. ધેટ્સ ઇટ. આમાં હોય તો એટલું જ છે. તો ધીસ સમ ઇઝ ધેટ મચ ઈઝી. પણ તમારે કોલમ્સ જે છે એનું ડ્રાફ્ટિંગ 14 કોલમનું કરવાનું થશે. તમે પહેલા આ જે દેખાય છે અત્યારે આનો એક ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે તમને જ્યારે તમે તારી નોટમાં
ડ્રાફ્ટિંગ કરતા હો ત્યારે તમે એમાં જોઈ અને ડ્રાફ્ટિંગ કરી શકો. ડેટ, રિસીટ્સ, રિસીટ નંબર, LF, discount, cash and bank. In the similar way, on right hand side we have date, payments, voucher number, LF, that is ledger folio, you know that, discount and cash and bank. આ રીતના 14 કોલમ્સ હોય છે. આપણે 3 ખાનાવાળા કેશ બુકની વાત કરી રહ્યા છીએ. બરાબર છે. આ ચેપ્ટરમાંથી થિયરી પૂછાતી નથી, એક્ઝામ્પલ જ પૂછાય છે. ઓકે, back to our exercise file. Here you can see the first question is there on your screen. Record the following transactions in 3 columnar cash book of Sri Ram for the month of August 2017. અહીં આગળ નીચે બધા એના ટ્રાન્ઝેક્શન્સ તમને આપેલા છે. આટલા ટ્રાન્ઝેક્શન છે starting from August 1st to August 31, right? આના ઉપરથી આપણે આ જ રીતે 3 કોલમનર કેશ બુકનું ડ્રાફ્ટિંગ કરીએ અને અહીંયા પાર્ટીનું નામ આપી દઈએ, 3 કોલમનર કેશ બુક ઓફ શ્રી રામ. અને આ રીતના કોલમ્સનું તમે ડ્રાફ્ટિંગ કરો. બે બાજુ ડેટમાં 2017 આપણે આપી દઈએ. એ રીતે ક્રેડિટ સાઇડ પણ 2017. હવે આપણે ટ્રાન્ઝેક્શન્સનું રેકોર્ડિંગ સ્ટાર્ટ કરીએ છીએ. First transaction on 1st of August, that is the opening balance, opening cash and bank will always be there in the first. Look at that. Cash on hand 10,000 and bank overdraft 15,000, right? 1st of August, debit side opening cash balance આવે 1st of August. To balance brought forward, B/F. કેશ કોલમમાં આપણે એની એન્ટ્રી આપશું, એટલે ડિસ્કાઉન્ટના કોલમમાં કાંઈ નહીં. કેશના કોલમમાં આપણે ઓપનિંગ કેશ બેલેન્સ આપણને આપી છે, that is 10,000, એ મૂકી દઈએ. બેંક ઓવરડ્રાફ્ટ છે ઓપનિંગમાં. તમે ક્વેશ્ચનમાં પાછાઓ જુઓ તો ઓપનિંગમાં બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે, બરાબર છે. બેંક ઓવરડ્રાફ્ટ આપેલો હોય તો એ ક્રેડિટ સાઈડ આવે, યુ નો ધેટ. એટલે અહીંયા ડેશ મૂકી દઈએ ડેબિટ સાઈડ. હવે ક્રેડિટ સાઈડ જઈએ 2017 1st of August, buy balance brought forward, ડિસ્કાઉન્ટમાં ડેશ, કેશમાં ડેશ, અને બેંક કોલમમાં આપણે બેંક ઓવરડ્રાફ્ટની અમાઉન્ટ એન્ટર કરીએ. બેંક ઓવરડ્રાફ્ટ appears on credit side, that is 15,000. 15,000. જો ઓપનિંગમાં કેશ અને બેંક બેયની બેલેન્સ આપેલી હોય તો ડેબિટ સાઈડ, પણ બેંક ઓવરડ્રાફ્ટ આપેલો હોય તો ક્રેડિટ સાઈડ આવે. કેશ બેલેન્સ તો ડેબિટ સાઈડ જ આવે, બરાબર છે. તમને ખબર જ છે કેશ બેલેન્સ ઇઝ ઓલવેઝ અ ડેબિટ બેલેન્સ. બેંક બેલેન્સમાં બે હોઈ શકે, ડેબિટ હોઈ શકે અને ક્રેડિટ પણ હોઈ શકે.
જો બેંક ઓવરડ્રાફ્ટ હોય it is always a credit one. Alright, તો આ રીતે પહેલું કામ આપણે એ કરવાનું કે ઓપનિંગ કેશ બેલેન્સ અને બેંક બેલેન્સ જે છે એ આપણે ગોઠવી દેવાની. સ્ટાર્ટિંગ ફ્રોમ ધ સેકન્ડ હવે આપણે જોતા જવાનું કે ઇન્કમ હોય તો આપણે ડેબિટ સાઈડ મૂકવાની છે અને જો પેમેન્ટ હોય કે એક્સપેન્સ હોય તો ક્રેડિટ સાઈડ મૂકવાનું છે. બસ આટલું જ કામ કરવાનું છે. સેકન્ડ ટ્રાન્ઝેક્શનની ડેટ એ સેમ છે. યુ કેન સી August 1st. Read it. Additional capital brought in the business by selling his personal scooter for 20,000. એમનું અંગત સ્કૂટર 20,000માં વેચી અને વધારાની મૂડી ધંધામાં લાવ્યા. And the amount is deposited in the bank. એટલે બેંકના કોલમમાં આપણે એની એન્ટ્રી આપવાની છે. 20,000 આવે છે આવે તે ઉધાર. આ કેશ બુક બનાવવાનો નિયમ એ જ છે, આવે તો ઉધાર સાઈડ, જાય તો જમા સાઈડ. તો ડેબિટ સાઈડ એન્ટ્રી ફરીથી 1st of August. Owner is bringing capital, so that will be to capital account. આપણે જે એન્ટ્રી આપવાની છે એ બેંકના કોલમમાં આપવાની છે, એટલે ડિસ્કાઉન્ટમાં અને કેશમાં બેયમાં ડેશ ડેશ કરી બેંકના કોલમમાં આપણે મૂકી દઈએ અમાઉન્ટ 20,000. ઓકે, ક્વાઇટ એન ઇઝી. આમાં તમારે ડેબિટ સાઈડ ઓર ક્રેડિટ સાઈડ એન્ટ્રીઝ જ મૂકવાની હોય છે. આમાં નેરેશન કે કંઈ હોતું નથી. So that will be a very easy going and very fast. Next transaction લઈએ. Next transaction જે છે that is dated August 5. August 5. વાંચો. Cash sales 20,000 at 10% trade discount and 2% cash discount. Cash sales છે, પૈસા આવશે, આવે એટલે ઉધાર. Debit what comes in. તો ડેટના કોલમમાં આપણે મૂકીએ 5th of August. શેની અમાઉન્ટ મૂકવાની છે તો કે ટુ સેલ્સ. જનરલી રિસીટ નંબર છે કે LF ને એવું કંઈ આપતા હોતા નથી, એટલે આ કોલમ જે છે વાઉચર નંબર છે એટસેટ્રા એ બધા કોલમ ખાલી જ રહેતા હોય છે. રાઈટ. હાઉએવર since it is a part of format એટલે આ બધા કોલમ્સ આપણે આપવા પડે એટલું જ છે, બીજું કાંઈ નથી. હવે આપણે એક વર્કિંગ નોટ તો આપવી પડશે. વર્કિંગ નોટ આપણે આપીએ. વર્કિંગ નોટ નંબર 1. અને ટ્રાન્ઝેક્શન ડેટ August 5, 2017. ટોટલ અમાઉન્ટ થી સ્ટાર્ટ કરો. ફરીથી આપણે ક્વેશ્ચન આખો જોઈએ. એમાં ટ્રાન્ઝેક્શન 20,000 નું સેલ્સ છે. 10% પહેલા ટ્રેડ ડિસ્કાઉન્ટ લેસ કરશું અને પછી 2% કેશ ડિસ્કાઉન્ટ લેસ કરીશું. રાઈટ. ટોટલ અમાઉન્ટ 20,000 લેસ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ. 20,000 ઉપર 10% કરીએ એટલે એ આવે 2,000. બરાબર છે. કેલ્ક્યુલેટર લઈને બેસજો. એ આપણે લેસ કરી દઈએ એટલે 18,000 નેટ અમાઉન્ટ. એન્ટ્રી કરતી વખતે તો જો આ પહેલી બે અમાઉન્ટ આપણે લેવાની હોતી જ નથી. જેમ આપણે જર્નલ એન્ટ્રીમાં આ બે અમાઉન્ટ નહોતા લેતા, જર્નલ એન્ટ્રીના ચેપ્ટરમાં પણ આપણે આ બે અમાઉન્ટ નહોતી જ લીધી.
અહીંયા નહીં લઈ, બરાબર છે. આમાંથી આપણે લેસ કરીએ છીએ 2% cash discount. Cash discount is always recorded, you know that. 2% cash discount should be calculated on 18,000. Then make 2% of 18,000, that will be 360 rupees. 360 rupees તમે લેસ કરી નાખો, એટલે હવે જે આવશે એ નેટ અમાઉન્ટ આવશે 18,000 minus 360. So net amount will be 17,640. 17,640. આને કહેવાય પહેલી વર્કિંગ નોટ. આવી રીતની વર્કિંગ નોટ આવે. મેં તમને કહ્યું હતું કે વર્કિંગ નોટ્સ જે છે એ માઇનર કેલ્ક્યુલેશન્સ હોય છે, but you have to show them since these working notes will be carrying marks. એટલે માર્ક્સ કટ ન થઈ જાય એટલા માટે પણ આવી સિમ્પલ વર્કિંગ નોટ્સ આપવી જોઈએ. નેટ અમાઉન્ટ 17,640 છે. ઉપર કેશ બુકમાં જઈએ અને કેશ કોલમ જે છે એમાં 17,640 મૂકી દઈએ અને ડિસ્કાઉન્ટના કોલમ, ડિસ્કાઉન્ટ એટલે અહીંયા કેશ ડિસ્કાઉન્ટ, ડિસ્કાઉન્ટ મીન્સ કેશ ડિસ્કાઉન્ટ which was 360 rupees. બેંકના કોલમમાં તો કંઈ આવશે નહીં, કારણ કે એવું કંઈ કહ્યું નથી ચેકનું કે એવું કંઈ, બરાબર. આ રીતે એની એન્ટ્રી કેશ બુકમાં થવી જોઈએ. બેનો ટોટલ કરો એટલે 18,000 ટોટલ ડેબિટ થઈ ગયા કહેવાય, બરાબર. તો આ રીતે આપણે ટ્રાન્ઝેક્શન નંબર 5 એની એન્ટ્રી કરી. I hope you are getting proper idea. Now we are moving to the next transaction, that is August 8. August 8. Sold goods to Chirag. $10,000 at 10% trade discount, and he gave crossed check for half the amount. ફરીથી સેલ્સ જ છે, બરાબર, સેલ્સ જ છે. એટલે ડેબિટ સાઈડ જ એની એન્ટ્રી આવશે. અડધી અમાઉન્ટ મળે છે, બરાબર છે. અડધી અમાઉન્ટ જે છે એ મળે છે. વર્કિંગ નોટ આપવી પડશે. વર્કિંગ નોટ આપણે આપીએ. વર્કિંગ નોટ નંબર 2, August 8. Working note number 2, August 8, 2017. એવું હેડિંગ આપો. ઉપર આપણે આપણા વર્કિંગ નોટ કરી છે. આ વખતે કેશ ડિસ્કાઉન્ટ નથી, બરાબર છે. ટોટલ અમાઉન્ટ ટ્રાન્ઝેક્શનમાં તમે જુઓ તો 10,000 ની, એમાંથી આપણે લેસ કરી દઈએ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ આપણે માઇનસ કરવાનો છે. એક જ 10,000 ના 10% એટલે એ આવે 1,000 રૂપીસ. 1,000 રૂપીસ તમે માઇનસ કરી દો એટલે એ આવશે 9,000 રૂપીસ. હવે આ જે છે 9,000 રૂપીસ, બરાબર, એમાંથી અડધી અમાઉન્ટ એનો ચેક આપણને મળે છે, અડધા બાકી રહે છે, બરાબર છે. એટલે ક્રોસ્ડ ચેક રિસીવ, અડધી અમાઉન્ટ છે એટલે 9,000 ના તમે 50% કરો
એટલે આપણને કેટલાનો ચેક મળ્યો હોય 4500 નો ચેક મળ્યો હોય 4500 ક્રોસ ચેક મળેલો છે એટલે એની એન્ટ્રી બેંકના કોલમમાં થાય આપણે જનરલ એન્ટ્રી વખતે જોયું તો આગળના ચેપ્ટરમાં કે ખાલી ચેક રિસીવ્ડ લખેલું હોય તો કેશ આવે અને ક્રોસ્ડ ચેક રિસીવ્ડ લખેલું હોય તો બેંક આવે અહીંયા ક્રોસ્ડ ચેક રિસીવ્ડ એવું લખેલું છે ફરીથી હું તમને ક્વેશ્ચનમાં બતાવી દઉં અહીંયા લખેલું છે જો આઈ એમ હાઇલાઇટિંગ he gave a crossed check for half the amount એટલે બેંકના કોલમમાં 4500 ની એન્ટ્રી આવશે ઓન ઓગસ્ટ 8 another transaction goes to debit side August 8 credit the giver ચિરાગનું નામ આપણે લખીએ to ચિરાગ account આમાં ડિસ્કાઉન્ટ કેશ ડિસ્કાઉન્ટ નથી ટ્રેડ ડિસ્કાઉન્ટ છે એટલે એની એન્ટ્રી આમાં નહીં થાય બરાબર છે કેશ ડિસ્કાઉન્ટ હોત તો જ આપણે એની એન્ટ્રી કરત કેશ કોલમમાં પણ ડેશ કરી દઈએ અને બેંકના કોલમમાં જે છે એ 4500 મૂકી દઈએ 4500 નો ચેક મળ્યો ક્રોસ ચેક મળ્યો અને એની એન્ટ્રી આપણે બેંકના કોલમમાં કરી દીધી સમજાય છે આ રીતે આ ટ્રાન્ઝેક્શન પૂરો થયો now let us move to the next transaction that is on August 10 withdrew from bank 5000 for personal purpose bank માંથી અંગત હેતુ માટે 5000 ઉપાડ્યા એટલે પૈસા ગયા જાય તે જમા ક્રેડિટ what goes out personal purpose માટે ઉપાડ્યા છે બેંકમાંથી so that will be a part of drawings right credit side હવે આવશે second entry that is August 10 by drawings account બરાબર છે by drawings account બાકીના બધામાં ડેશ કરી દો બેંકમાંથી ઉપાડ્યા છે એટલે બેંક કોલમમાં જ એન્ટ્રી આવશે 5000 by drawings bank column 5000 that is done with that next transaction after August 10 comes 15th of August very important transaction is coming our way watch of 15th August no transaction check of Chirag was dishonored and he gave cash against the check એટલે પહેલું તો એ કે આમાં બે ટ્રાન્ઝેક્શન છે ચિરાગના એક તો ચિરાગનો આપણે ચેક મળ્યો હતો હમણાં જ એની એન્ટ્રી કરી હતી 4500 નો ચેક મળ્યો હતો રાઈટ ધેટ ઇઝ ડિસઓનર્ડ એટલે શું થયો ખબર છે ચેક પાછો આવ્યો ચેક નકારાયો ગુજરાતીમાં શું કહીએ આપણે ચેક નકારાયો બાઉન્સ થઈને પાછો આવ્યો ચિરાગે આપણને 4500 નો ચેક આપ્યો હતો એ પાછો આવ્યો પછી એણે સામે કેશ આપી દીધી એટલે વાર્તા પૂરી થઈ પહેલા તો ચેક નકારાય છે ડિસઓનર થાય છે એની આપણે એન્ટ્રી કરવી પડે હવે ચેક ડિસઓનર થાય તો જૂની એન્ટ્રી હોય ને એનાથી ઉલટી એન્ટ્રી કરવી પડે જો અહીંયા 8th of August ના ચિરાગનું અકાઉન્ટમાં 4500 જે ડેબિટ સાઈડ મૂક્યા હતા હવે એને ક્રેડિટ સાઈડ મૂકવા પડે એટલે એ જૂની એન્ટ્રી કેન્સલ થાય બરાબર એટલે ચેક ડિસઓનર થાય તો જૂની એન્ટ્રી ડેબિટ હોય તો ક્રેડિટ કરી દેવાની અને જૂની એન્ટ્રી જો ક્રેડિટ હોય તો ડેબિટ કરી દેવાની બરાબર 15th August by Chirag account discount dash cash માં dash અને બેંકમાં મૂકી દો 4500 રાઈટ ચિરાગો એ થઈ ગયું
હવે ડિસઓનરની એન્ટ્રી થઈ ગઈ. નાવ વોટ કમ્સ નેક્સ્ટ, એમાં એવું લખેલું છે આગળ સેકન્ડ પાર્ટમાં, he gave cash against the check. he gave cash against the check એટલે શું ખબર છે કે હવે ચેક તો કેન્સલ થઈ ગયો તો બદલામાં એને કેશ આપી દીધી. તો કેશ હવે એને કેટલી આપી હોય? 4500 આપી હોય? નહીં. આપણે તો ચિરાગ પાસેથી કેટલા લેવાના હતા? આપણે વર્કિંગ નોટમાં જોઈએ તો ટોટલ 9000 લેવાના હતા. એને તો 50% અમાઉન્ટનો ચેક આપ્યો તો એ કેન્સલ થઈ ગયો. હવે બદલામાં એ કેશ આપે છે તો પૂરેપૂરી કેશ આપણને એને આપી દીધી હોય. એટલે પૂરેપૂરી ઇન ધ સેન્સ 9000 ની કેશ આપણને એને આપી હોય. એટલે ફરીથી આપણે આવીએ, આ પણ આપણને કેશ આવે જ છે એટલે આવે તે ઉધાર થાય. 15th of August માં જ આપણે એની એન્ટ્રી કરીએ. ટુ ચિરાગ અકાઉન્ટ, કેશ આપે છે એટલે ડિસ્કાઉન્ટના કોલમમાં ડેશ, કેશ કોલમમાં આપણે 9000 મૂકી દઈએ છીએ. પૂરેપૂરી અમાઉન્ટ જ હવે તો આપણે લઈ લઈએ. હવે થોડી 4500 લઈએ. બેંકના કોલમમાં ડેશ. તો આ રીતે ફરીથી એક વખત જોઈએ. એક વખત ચેક ડિસઓર્ડર થયો. ચેક ડિસઓર્ડર થાય એટલે જૂની એન્ટ્રી ડેબિટ હોય તો ક્રેડિટ થઈ જાય, ક્રેડિટ હોત તો ડેબિટ થઈ જાય. અને બદલામાં સામે 9000 આપણને આવે છે, આપણને 9000 ની ઇન્કમ થાય છે કેશમાં, એટલે આપણે એને ડેબિટ સાઈડ મૂકેલું છે. Understood this properly? So that was the transaction of 15th of August. Next, commission. Received 3% commission on total sales of 3 lakhs. ફરીથી કમિશન રિસીવ્ડ છે 3 લાખ ઉપર 3% કમિશન. આપણે 3 લાખના 3% કરો તમે એટલે 9000 નું કમિશન મળ્યું કહેવાય. બીજું કઈ કહ્યું નથી એટલે કેશમાં જ મળ્યું હશે આપણે માની લઈએ. રિસીવ્ડ છે એટલે આપણે એને ડેબિટ સાઈડ મૂકીશું. 20 અહીંયા પર્ટિક્યુલર્સમાં લખો ટુ કમિશન અકાઉન્ટ અને કેશના કોલમમાં એની આપણે એન્ટ્રી આપીએ છીએ 9000. ફરીથી એક વખત 9000 ની એન્ટ્રી બેંક કોલમમાં ડેશ. ક્વાઇટ અ સિમ્પલ. 3 lakh into 3%. That is done. August 20. ટોટલ સેલ્સ ની એન્ટ્રી કઈ નો થાય, આપણને કમિશન મળ્યું છે એટલે કમિશન ની એન્ટ્રી થાય. બરાબર? ત્યાંથી આગળ વધીએ. 22 is very important. બધા ક્વેશ્ચનમાં આ 22 માં આપેલો છે એ ટ્રાન્ઝેક્શન હશે જો, લખીને જ રાખજો. કેશ ડિપોઝિટેડ ઇન ધ બેંક 10,000. બેંકમાં 10,000 રૂપિયા રોકડા ભર્યા. ઓકે, આપણે એની એન્ટ્રી શું કરીએ છીએ? બેંકમાં આપણે જ્યારે ડિપોઝિટ કરીએ ત્યારે બેંક અકાઉન્ટ ઇઝ ડેબિટેડ એન્ડ કેશ અકાઉન્ટ ઇઝ ક્રેડિટેડ. બરાબર? એટલે આ ટ્રાન્ઝેક્શન એવો છે કે બેંકના કોલમમાં ડેબિટ સાઈડ એન્ટ્રી આવશે અને કેશના કોલમમાં ક્રેડિટ સાઈડ એન્ટ્રી આવે. બરાબર છે? તો આપણે આગળ વધારીએ ટ્રાન્ઝેક્શન્સ. 22nd of August, બેંક અકાઉન્ટ ઇઝ ડેબિટેડ એટલે અહીંયા લખીશું શું? ટુ કેશ અકાઉન્ટ. ઓકે, એટલે ડિસ્કાઉન્ટના કોલમમાં ડેશ,
કેશના કોલમમાં ડેશ અને બેંકના કોલમમાં 10,000. 10,000 જ હતી ને અમાઉન્ટ. આપણે એકવાર ફરીથી ચેક કરી લઈએ. યસ ઇટ ઇઝ 10,000 અને સેમ ડેટ સામેની સાઈડ 22nd of August. અહીંયા શું લખીશું? બાય બેંક અકાઉન્ટ ડિસ્કાઉન્ટમાં ડેશ. આ સાઈડ તો ડિસ્કાઉન્ટ અને કેશમાં કંઈ આવ્યું જ નથી હજી સુધી. હા, હવે કેશમાં પહેલી એન્ટ્રી આવશે 10,000 અને બેંક કોલમમાં ડેશ. હવે બીજી એક વાત, આ ટ્રાન્ઝેક્શન રિલેટેડ જ છે. જ્યારે બે સાઈડ એન્ટ્રી આવતી હોય, એક સાઈડ બેંકમાં એક સાઈડ કેશમાં, એમ બે સાઈડ એન્ટ્રી આવતી હોય તો એવા ટ્રાન્ઝેક્શન્સને આપણે જમા ખર્ચી વ્યવહાર કહીએ છીએ. યાદ આવે છે? જમા ખર્ચી વ્યવહાર. બેંક અને કેશનો સામસામો ટ્રાન્ઝેક્શન થતો હોય, એક સાઈડ બેંક અકાઉન્ટ હોય એક સાઈડ કેશ અકાઉન્ટ હોય, બે સામસામા હોય ત્યારે એને આપણે જમા ખર્ચી વ્યવહાર કહીએ છીએ. ઇંગ્લિશમાં એને કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન કહેવાય. કોન્ટ્રા, CONTRA, કોન્ટ્રા. એટલે તમે LF ના કોલમમાં આવો. LF ના કોલમમાં તમે લખતા, યાદ કરો, જ ખ આવું લખતા. ઇંગ્લિશમાં એવું નહીં લખવાનું, કેપિટલ C કરવાનું. LF ના કોલમમાં કેપિટલ C કરી દેવાનું. અને અહીંયા સામેની સાઈડ પણ ક્રેડિટ સાઈડે LF ના કોલમમાં capital C for contra. So always remember, mark the contra transactions with capital C in the column of ledger folio. બરાબર છે? એ ભૂલાય નહીં. એટલે બેંકમાંથી કેશ ઉપાડતી વખતે કે બેંકમાં કેશ ડિપોઝિટ કરતી વખતે કેશ અને બેંક અકાઉન્ટ સામસામા આવે. બેમાંથી એક ડેબિટ થતું હોય તો બીજું ક્રેડિટ થતું હોય, એટલે એને જમા ખર્ચી વ્યવહાર ગણીને કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન ગણી અને કેપિટલ C કરી દેવાનો. So this is the most common transaction and you will find out this entry in almost all the examples of cash book. Cash book ના કોક જ સમ એવો હોય કે જેમાં આ ટ્રાન્ઝેક્શન ન આપેલો હોય, એકાદો તો કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન હોય જ. એમ માની આપણે એની એન્ટ્રી કરી દેવાની. બરાબર છે? હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. ક્વેશ્ચનમાં આવો તો ઓગસ્ટ 25 નો ટ્રાન્ઝેક્શન વાંચો. 4 ટ્રાન્ઝેક્શન હજી છે બાકી આ ક્વેશ્ચનના. received a crossed check for 9,700. ફરીથી ક્રોસ ચેક જ રિસીવ કરીએ છીએ from રમેશ in full settlement of his account of 10,000. રમેશ પાસેથી 10,000 લેવાના હતા. ફૂલ સેટલમેન્ટમાં આપણે એને 9,700 નો ચેક મળ્યો, એટલે બાકીનો 300 નો ડિસ્કાઉન્ટ ગણી લઈએ છીએ. ક્રોસ ચેક છે એટલે એન્ટ્રી બેંકમાં થશે, રિસીવ્ડ છે એટલે ડેબિટ સાઈડ આવશે. ડેબિટ સાઈડ આવો. ઓગસ્ટ 25. અહીંયા શું લખશું? ટુ રમેશ અકાઉન્ટ. ડિસ્કાઉન્ટના કોલમમાં મૂકો 300 અને ક્રોસ્ડ ચેક છે એટલે બેંકના કોલમમાં આવશે 9,700. That is so easy, very easy transaction. August 25. Now it's time for August 28. વાંચો. August 28 issued check to Amar for 7,840 after deducting 2% cash discount. જોજો, ઇશ્યુડ એટલે આપણે ચેક આપીએ છીએ. આપણે ચેક આપતા હોઈએ એટલે આપણે પેમેન્ટ કર્યું કહેવાય, એટલે આ ક્રેડિટ સાઈડ ટ્રાન્ઝેક્શન આવશે. એ તો કન્ફર્મ થઈ ગયું. હવે અમાઉન્ટમાં ઘોટાળો ન થાય, ખાસ ધ્યાન રાખજો. અમરને
7,840 નો આપણે ચેક આપ્યો છે અને એમાં લખેલું છે આફ્ટર ડિડક્ટિંગ 2% કેશ ડિસ્કાઉન્ટ, એટલે 7,840 માંથી બીજા 2% ડિસ્કાઉન્ટના માઇનસ કરવાના નથી. મેક નો મિસ્ટેક. ઘણા શું કરે, ઘણા નહીં, મોટા ભાગના સ્ટુડન્ટ્સ એમ સમજે કે ટોટલ અમાઉન્ટ 7,840 માઇનસ 2% કેશ ડિસ્કાઉન્ટ પછી જે આવે એટલાનું, પણ નહીં, આનો મિનિંગ એવો નથી થતો. 7,840 એ 2% ડિસ્કાઉન્ટ લેસ થઈ ગયા પછીના જ છે. તો આપણે ડિસ્કાઉન્ટની અમાઉન્ટ ફાઇન્ડ કરવી પડે અને એના માટે શું કરવું પડે તો કે આપણે એક વર્કિંગ નોટ આપવી પડે. Let us have the third working note of the chapter. Working note number 3. August 28, બરાબર છે, 2017. જો ટોટલ અમાઉન્ટ આપણે ધારો કે 100 છે તો 2% કેશ ડિસ્કાઉન્ટ કરીએ, 100 ઉપર 2%, તો 2 રૂપીસનો ડિસ્કાઉન્ટ થાય અને નેટ અમાઉન્ટ એની થાય 98 રૂપીસ. નેટ અમાઉન્ટ 98. હવે આપણે તો ડિસ્કાઉન્ટની અમાઉન્ટ ફાઇન્ડ કરવાની છે ને, તો આ રીતે ફાઇન્ડ કરાય. ઇફ નેટ અમાઉન્ટ is 98 rupees, then cash discount is 2 rupees. Then our net amount given in the question is 7,840. How much will be cash discount? And this will give you cash discount. 7,840 into 2 divided by 98. So how much will be cash discount? It should be 160 rupees. 160 rupees cash discount આવશે. એટલે ચેક તો આપણે 7,840 નો જ ઇશ્યુ કરવાનો છે, બરાબર છે. અને ડિસ્કાઉન્ટના કોલમમાં કેશ ડિસ્કાઉન્ટ છે એટલે રેકોર્ડ થશે 160, આપણે રેકોર્ડ કરીશું, રાઈટ. પેમેન્ટમાં આપણે આવીએ છીએ, આપણે ચેક આપીએ છીએ એટલે પેમેન્ટમાં એન્ટ્રી થશે ઓગસ્ટ 28. પાર્ટીનું નેમ અમર છે, બાય અમર. અકાઉન્ટ ડિસ્કાઉન્ટના કોલમમાં 160 મૂકો, કેશ કોલમમાં તમે ડેશ મૂકો અને 7,840, that is the amount to be recorded in bank column. એટલે ચેક તો એઝ ઇટ ઇઝ જ રહેશે 7,840 નો. ડિસ્કાઉન્ટ માઇનસ કર્યા પછીનો આ ફિગર છે એટલે આપણે ડિસ્કાઉન્ટની અમાઉન્ટ ફાઇન્ડ કરી લીધી. એ રીતે વર્કિંગ નોટ આપીને 2 ટ્રાન્ઝેક્શન હજી છે, પતાવી દઈએ. August 29, salary paid to Ashwin 5,000 by cash and rent paid by check 8,000. બરાબર, બે પેમેન્ટમાં જ આવશે. પહેલા સેલેરી કેશથી પે કરી દઈએ 5,000. August 29 પેમેન્ટ સાઇડ. અહીંયા અશ્વિન નહીં આવે, બાય શું આવશે, સેલેરી અકાઉન્ટ. ડિસ્કાઉન્ટના કોલમમાં ડેશ, કેશથી સેલેરી પે કરે છે એવું કહ્યું છે એટલે કેશ કોલમમાં 5,000 અને બેંકના કોલમમાં ડેશ. ફરીથી સેમ ડેટ 29th of August રેન્ટ પે કરે છે તો રેન્ટ બાય રેન્ટ અકાઉન્ટ, બાય અથવા ટુ જે આવતું હોય એ લખવાનું ભૂલાય નહીં. ડિસ્કાઉન્ટમાં ડેશ. રેન્ટ જે છે એ આપણે ચેકથી પે કરીએ છીએ એટલે એ બેંકના કોલમમાં આવશે. એકવાર રેન્ટની અમાઉન્ટ જોઈ લઈએ. રેન્ટ ટુ લેન્ડલોર્ડ બાય ચેક 8,000 રૂપીસનું રેન્ટ આપણે પે કરીએ છીએ તો બેંકના કોલમમાં 8,000 રૂપીસ. 8,000 રૂપીસ.
નેક્સ્ટ એન્ડ ધ લાસ્ટ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણા બધા ક્વેશ્ચનમાં આ લાસ્ટ ટ્રાન્ઝેક્શન તમે જોઈ શકશો. ઓગસ્ટ 31, keeping rupees 1000 cash on hand, the balance deposited in the bank. હાથ ઉપર 1000 રૂપિયા રોકડા રાખીને બાકીની અમાઉન્ટ બેંકમાં ડિપોઝિટ કરી દીધી. આવો ટ્રાન્ઝેક્શન આવતો, બરાબર. હાથ ઉપર રોકડ 1000 રાખી બાકીની અમાઉન્ટ ડિપોઝિટ કરી દીધી, એટલે આપણે કેશ બેલેન્સ જે છે એ 1000 જ રાખવાની છે ઓગસ્ટ 31. એટલે કેશ બેલેન્સ જે છે ક્લોઝિંગ કેશ બેલેન્સ એ હંમેશા ક્રેડિટ સાઈડ આવે. એટલે ક્રેડિટ સાઈડ અહીંયા ઉપરથી 2-3 લાઈન મૂકીને ઓગસ્ટ 31 ની એન્ટ્રી આપવાની. બાય બેલેન્સ carried forward, કેશ કોલમમાં 1000 મૂકી દઈએ, ખાલી કેશ કોલમમાં 1000. આ ક્લોઝિંગ બેંક બેલેન્સ, સોરી ક્લોઝિંગ કેશ બેલેન્સ રાખી દીધી 1000 ફિક્સ. હવે જે કંઈ પણ અમાઉન્ટ વધે અહીંયા ડિફરન્સની બધી બેંકમાં જવા દેવાની છે એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન. તો એના માટે આપણે કેશ કોલમનો ટોટલ કરી અને જોવું પડે કે કેટલો ડિફરન્સ આવે છે. તો પહેલા ડેબિટ સાઈડથી ટોટલ કરો. 10,000 પ્લસ 17,640 પ્લસ 9,000 પ્લસ 9,000, એટલે ડેબિટ સાઈડ કેશ કોલમનો ટોટલ આવે છે 45,640. એને આપણે ક્રેડિટ સાઈડ કેશ કોલમમાં મૂકી દઈએ. અહીંયા 45,640, એમાંથી ઉપરની બધી અમાઉન્ટ માઇનસ કરો. ઉપર 3 અમાઉન્ટ છે 10,000, 5,000 અને 1,000. ઇવન 1,000 એ માઇનસ કરી નાખવાના. એટલા માઇનસ કરો એટલે હવે અહીંયા વધશે એ અહીંયા આપણે જે જગ્યા રાખી છે ત્યાં મૂકીએ 29,640. આટલા વધે છે આ સાઈડ. આટલી અમાઉન્ટ આપણે બેંકમાં જવા દેવાની થશે. એટલે અહીંયા સામે ડેટ આપી દઈએ 31st of August by bank account. ડિસ્કાઉન્ટના કોલમમાં ડેશ અને બેંકના કોલમમાં આ સાઈડ તો ડેશ. LF ના કોલમમાં કેપિટલ સી આપણે કરશું, કારણ કે કેશ બેંકનો જ આ ટ્રાન્ઝેક્શન છે એટલે કોન્ટ્રા જ કહેવાય. તો 29,040 રૂપીસ બેંકમાં જશે. બેંકમાં જશે એટલે પાછું આ ટ્રાન્ઝેક્શન ડેબિટ સાઈડે આવશે જ, રાઈટ. 31st of August to cash LF ના કોલમમાં કેપિટલ સી, ડિસ્કાઉન્ટના કોલમમાં કાંઈ નહીં, કેશના કોલમમાં અહીંયા કંઈ નહીં, અહીંયા બેંકના કોલમમાં, કારણ કે બેંકમાં ડિપોઝિટ કરવાની છે અને કેટલી ડિપોઝિટ કરીએ છીએ સામેથી અમાઉન્ટ લઈ આવો 29,640. આટલા બેંકમાં આપણે ક્રેડિટ કરી દીધા અને 1000 ની બેલેન્સ આપણે ક્લોઝિંગમાં હાથ ઉપર રાખી. ધેટ્સ ઇટ. તો આ રીતે બધા ટ્રાન્ઝેક્શન્સ પૂરા થયા. હવે આપણે ક્લોઝિંગ કરવાનું છે. ક્લોઝિંગ કઈ રીતે કરીશું? તો જો ડિસ્કાઉન્ટના કોલમના બે સાઈડના ટોટલ કરી એમને જ રાખવાના હોય, એમાં ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ ન કરવાની હોય. તો ડેબિટ સાઈડ ડિસ્કાઉન્ટનું કોલમ છે એનો ટોટલ થાય છે 660 રૂપીસ, એને એમને રાખો. અને ક્રેડિટ સાઈડનો ટોટલ 160 થાય છે તો એને પણ ત્યાં રાખી દો. એમાં ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ કરવાની હોય નહીં. બે સાઈડનો ટોટલ સરખો આવી શકે, અલગ અલગ આવી શકે, જે ટોટલ આવતો હોય જેવો આવતો હોય એવો રાખી દેવાનો. અને હવે
કેશ કોલમ તો કમ્પ્લીટ થઈ ગયું. બેંક કોલમમાં બેમાંથી કોઈ પણ સાઈડ ટોટલ વધારે આવી શકે, કોઈ પણ સાઈડ આવી શકે. તો અહીંયા આગળ મોટી અમાઉન્ટ્સ ડેબિટ સાઈડ દેખાય છે, તો ડેબિટ સાઈડનું તમે ટોટલ કરો. આઈ એમ મેકિંગ ધ ટોટલ. ડેબિટ સાઈડનો ટોટલ 73,840 આવે છે. તમે લોકો એકવાર ચેક કરી લેજો, કંઈ ભૂલચૂક હોય તો સુધારી લેજો. એને આપણે ક્રેડિટ સાઈડ મૂકીએ 73,840. એમાંથી ઉપરની બધી અમાઉન્ટ માઇનસ કરો. ઉપરની બધી અમાઉન્ટ માઇનસ કર્યા પછી ડિફરન્સ આવે છે 33,500 નો. એ અહીંયા ક્લોઝિંગમાં મૂકી દો. અહીંયા જે ક્લોઝિંગ બેલેન્સ આપણે લખી છે ત્યાં જ મૂકી દો 33,500. 33,500. આ રીતે તમારી સામે આખો સમ સ્ક્રીન ઉપર છે. આને કહેવાય કેશ બુકનો સમ. જો preparing cash book is not a difficult task. ઇન્કમ હોય તો ડેબિટ સાઈડ ને એક્સપેન્સ હોય તો ક્રેડિટ સાઈડ આવે. That's the simple rule on which the question of cash book works. બરાબર છે. પણ કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન આવે એનું ધ્યાન રાખવું પડે. પછી ચેક આપણને મળ્યો હોય એ ડિસઓનર થાય ત્યારે થોડુંક ધ્યાન રાખવું પડે, એની એન્ટ્રી યાદ રાખવી પડે. અને છેલ્લો જે છે આપણે ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ કરી કે 1000 રૂપીસ કેશ રાખી બાકીની અમાઉન્ટ આપણે બેંકમાં ડિપોઝિટ કરીને આપણે અહીંયા 29,840 ફાઇન્ડ કર્યા, 640 એ ફાઇન્ડ કર્યા પછી એને સામે બેંકમાં મૂક્યા, પછી બેંક ક્લોઝ કરી. બરાબર, એ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડે. એટલા ઉપર જો તમને ગ્રીપ આવી જાય તો કેશ બુક કરી શકાય. જો કે આપણે કમ્પેરિઝન કરીએ તો સબસિડિયરી બુક્સ અને કેશ બુક બેમાં સબસિડિયરી બુક્સમાં ટાઈમ ઓછો જોઈએ. બરાબર, વિધિન 15 to 20 મિનિટ્સ તમે આરામથી સબસિડિયરી બુકનો સમ પૂરો કરી શકો. ધેટ ઇઝ નોટ પોસિબલ ઇન કેસ ઓફ કેશ બુક. બરાબર, એ પોસિબલ નથી. એટલે મોસ્ટલી 100માંથી 99 સ્ટુડન્ટ, 99 સ્ટુડન્ટ્સ એવા હોય સબસિડિયરી બુક જ કરતા હોય છે. એનું રીઝન જ આ છે. એટલે આપણે પણ જ્યારે એક્ઝામમાં પેપર લખતા હોઈએ ત્યારે અને પ્રિપેરેશન કરતા હોય ત્યારે સબસિડિયરી બુક ઉપર જ વધારે ફોકસ રાખવાનું છે. કેશ બુક ઉપર આપણે એટલું બધું ફોકસ રાખતા નથી, એને એટલું બધું ઇમ્પોર્ટન્સ આપતા નથી. ફિક્સ જ છે કેશ બુક એની ઓપ્શનમાં છે, તો એને જો ઓપ્શનમાં કાઢી શકાતું હોય તો તમે કાઢી શકશો. બરાબર છે. એટલે એક ઇઝી ગોઈંગ રહેશે. 20 માર્કનો સમ હોય, બરાબર, 20 આપણને રોકડા મળી જતા હોય તો એમાં કંઈ ખોટું નથી. 20 અથવા તો 15, બરાબર, ઓછામાં ઓછા 15 માર્ક તો હશે જ, હું માનું છું ત્યાં સુધી. તો એટલા 15 માર્કનો સમ હોય, 15 કે 20 મિનિટમાં પૂરો થઈ જતો હોય તો સારામાં સારું. એટલો ટાઈમ તમે કોઈ બીજા ચેપ્ટરમાં જર્નલ એન્ટ્રી લેજર પોસ્ટિંગ કરવાનું હોય તો એમાં વાર લાગે, ફાઇનલ અકાઉન્ટના સમમાં વાર લાગે, તો એમાં તમે વધુ ટાઈમ આપો તો ચાલે. કેશ બુક જેવો સમ કરીએ પછી ક્યાંક આન્સર ખોટો આવે અને માર્ક્સ કપાઈ જાય, બરાબર છે, એવું ન બનવું જોઈએ. એટલે કેશ બુક ઉપર બહુ આપણે ભાર ન મૂકતા સબસિડિયરી બુક્સ ઉપર જ વધારે ભાર મૂકજો. ઓકે, અહીંયા આગળ આપણો પહેલો ક્વેશ્ચન પૂરો થાય છે. આ સાથે સેશન નંબર 4.1 comes to the end. Now 4.2 અને એમાં question number 2 of cash book that will be done in session number 4.2. ઓકે, એના માટે તમે ફરીથી આવું જ એક બ્લેન્ક ફોર્મેટ રેડી રાખજો. બરાબર, એક 3 કોલમનર કેશ બુક જે છે એ બનાવી રાખજો કે જેથી કરીને આપણે ડાયરેક્ટ ડેબિટ સાઈડ અને ક્રેડિટ સાઈડ જે છે એની એન્ટ્રીજ આપવાની રહે. ફરીથી ઇન્કમ્સ ડેબિટ સાઈડ અને પેમેન્ટ્સ આપણે ક્રેડિટ સાઈડ કરીશું. બરાબર છે. જો તમે ક્વેશ્ચન લખતા હો જોઈને તમારી નોટમાં
તો તમને ક્વેશ્ચન નંબર 2 નો ક્વેશ્ચન અહીંયા બતાવી દઉં છું. હિયર ઇટ કમ્સ. નવેમ્બર 2016 ના પેપરનો સમ છે ક્વેશ્ચન નંબર 2. આ તમે જોઈ લો અને એનો સ્ક્રીનશોટ લઈ અને તમે બુકમાં લખી શકશો. આમાં નીચે પણ હજી ટ્રાન્ઝેક્શન છે, 31 સુધી છે, ડિસેમ્બર 1 to 31 આટલા ટ્રાન્ઝેક્શન છે, બરાબર. અને આ ક્વેશ્ચન નંબર 2 છે કે જે આપણે નેક્સ્ટ સેશન નંબર 4.2 માં કરવાના છીએ. ઓકે, so guys, I hope today's lecture was understandable and enjoyable to all of you. We will meet again in the next session. Till then, see you all.